गुड मॉर्निंग ऑल ऑफ यू. કેમ છો બધા? મજામાં? ચલો આગે बढ़े. પ્રીવિયસ લેક્ચરનું આઈ હોપ સો કે યુ ડન વેરી વેલ એવરી સ્ટુડન્ટ્સ. થોડી ઘણી પ્રેક્ટિસ કરજો. આપણે વાત કરી રહ્યા હતા કોની? છેલ્લો જે લેક્ચર હતો એની અંદર મેં સ્પેસિફિકલી તમને મેન્શન કર્યું હતું કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ બાબતો જણાવી હતી. આપણે રંગસૂત્રીય વાદની વાત કરી રહ્યા હતા. કોની વાત કરી હતી? છેલ્લે આપણે રંગસૂત્રવાદની વાત કરી હતી. એના પછીનો જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એ આપણે ભણી રહ્યા હતા અને કયો હતો? સહલગ્નતા અને પુનઃસંયોજન. સાથે મેન્શન કરું, સહલગ્નતા અને પુનઃસંયોજન. પણ આ ભણાવવું એની પહેલા યાદ કરો તો પહેલા શું આવ્યું હતું? આપણે વાત કરી રહ્યા હતા આપણે મોર્ગનની. મોર્ગને પણ સેમ કેરેક્ટરિસ્ટિક લીધી, સેમ નોટ કેરેક્ટરિસ્ટિક બટ સેમ દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. મેન્ડલે પણ કયો પ્રયોગ કર્યો છોકરાઓ? દ્વિસંકરણનો પ્રયોગ. મોર્ગને બરાબર. પણ મોર્ગને જે પ્રયોગ કર્યો એ એઝ ઇટ ઇઝ કોના જેવો હતો એ પ્રયોગ? મેન્ડલના પ્રયોગ જેવો. સો બટ ઓબ્વિયસલી જ્યારે મેન્ડલનો દ્વિસંકરણના પ્રયોગમાં એને બે કેરેક્ટરિસ્ટિક ચૂઝ કરી હતી તો મોર્ગને પણ સેમ વસ્તુ કરી. કેટલી કેરેક્ટરિસ્ટિક ચૂઝ કરી? બે. કેટલી ચૂઝ કરી? પણ બે. પણ એ યાદ રાખવા જેવી કોઈ બાબત હતી તો એને રિઝલ્ટ મળ્યું હતું મેન્ડલને 9 3 3 1. એન્ડ વોટ અબાઉટ ધેટ મોર્ગન કાન્ટ ધીસ કાઇન્ડ ઓફ રિઝલ્ટ્સ. મોર્ગનનું જે રિઝલ્ટ હતું એ કંઈક અલગ પ્રકારનું રિઝલ્ટ હતું. એને આવું રિઝલ્ટ મળ્યું નહીં. તો મોર્ગન હવે એકચ્યુઅલી છે ને તમને સહલગ્નતા કોણે શબ્દ આપ્યો તો એ તમને પૂછી શકે તો એ સટન અને બોવેરી. આ શબ્દ સાથે પહેલા કોણ આવ્યું હતું? પરિચિત કોને કરાવ્યા હતા? સટન અને બોવેરીએ. ક્લિયર? ચલો પણ આગળ જતા મોર્ગને એની અંદર શું કર્યું હતું? પ્રયોગો કર્યા હતા. આના હું તમને ચેલેન્જ નીટની અંદર પણ આમાંથી એક પ્રશ્ન ગયા વર્ષે 2019માં પૂછાયેલો છે, આગલા વર્ષે. તમને કાંઈક ને કાંઈક એના અંદરથી સાચું કહું ને તો સૌથી વધુ સાયન્ટિસ્ટ જ પૂછવાના છે. એના આગલા વખતે પ્યુનેટ સ્ક્વેરવાળા પૂછવાના હતા. 2019ની અંદર જે આ જીન મેપિંગ જેણે કર્યું હતું એ સાયન્ટિસ્ટનું જે હું છેલ્લે વાત કરીશ તમને, એમના વિદ્યાર્થી છે એમને વાત કરી હતી, એમનો પ્રશ્ન પૂછવાનો હતો. તો તમે સાયન્ટિસ્ટ ઉપર થોડુંક વધારે ફોકસ કરજો આ ચેપ્ટરની અંદર. બરાબર? ચલો પણ મારે તમને સમજાવવાનું છે સહલગ્નતા. એકચ્યુઅલી લિંકેજ શું કહેવાનું હતું? લિંકેજ કોને કહેવાય? આખો ટોપિક પછી ભણશું સ્ટેપ બાય સ્ટેપ. પણ મારે તમને પહેલા એ સમજાવવું છે કે સહલગ્નતા કોને કહેવાય. તો સમજો, અહીંયા ફોકસ કરજો કે મેન્ડલનું કેવું માનવું હતું કે આ લક્ષણોની માટેનું એક રંગસૂત્ર છે. ચલો આપણે છે ને એક જ રાખીએ, તમને બધાને ખબર છે આમ તો, એટલા માટે આપણે એક જ રાખીએ. ચલો આ એક જોડ છે કોઈ પણ લક્ષણ માટેની. તો એમાં શું કરે છે મેન્ડલને? અહીંયા જોવા મળ્યા હતા સપાટી માટેના, એટલે એક બાજુ હશે કેપિટલ આર, બરાબર, અને એને માનો કે બીજી લીધી. ચલો આવી રીતના. તો અહીંયા પણ કોણ હશે? અહીંયા આપણે છે ને કેપિટલ પર આર પણ હોઈ શકે, પેરમાં હોય તો સમયુગ્મી કે વિષમયુગ્મી ગમે હોઈ શકે, પણ માનો કે અહીંયા સ્મોલ આર રાખું છું. મેન્ડલના દ્વિસંકરણની વાત કરીએ તો, અને એને બીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એના બીજા ક્રોમોઝોમ ઉપર, એટલે કે બીજા રંગસૂત્રો ઉપર શું થતું હતું? એક વખત ટોપિક સમજાઈ ગયો ને એટલે તમને સહલગ્નતા સમજાઈ જશે શું કહેવા માંગે છે. જો આ હતું એનું બીજો ક્રોમોઝોમ્સ. થોડોક મોટો એટલા માટે ડ્રો કર્યો કે થોડુંક મજા આવે. ચલો અહીંયા હતું એવું કે કેપિટલ વાય અને અહીંયા હશે એ કયું છે? સ્મોલ વાય. આવી રીતના હતું. તો વોટ ઇઝ મેન્ડલ થિંક ઇઝ ધેટ કે અલગ અલગ લક્ષણો આ હતી એની સપાટી માટેના જનીનો ધરાવે છે અને આ રંગસૂત્ર છે જે એની રંગ માટેના ધરાવે છે. ક્લિયર? પણ એ શું કહે છે કે બે અલગ અલગ રંગસૂત્રો ઉપર અલગ અલગ જનીનો અલગ અલગ લક્ષણો માટેના આવેલા હોય. સમજો, બે અલગ અલગ રંગસૂત્રો પર બે અલગ અલગ લક્ષણો માટેના જનીનો આવેલા હોય અને મુક્ત રીતે વહેંચણી પામેલા હોય, એકબીજામાં દખલગીરી કરે નહીં. આવું કોનું કહેવાનું હતું? મેન્ડલનું. ક્લિયર? તો મોર્ગનની એક વાત હતી આના કરતા અલગ હતી. મોર્ગનની જે બાબત હતી એને શું કીધું? જો એ કે મોર્ગનનું એવું માનવું હતું કે આવું થયું તો શું કરશું?
કે ચલો અહીંયા છે ઈ એક કેપિટલ આર અને અહીંયા પાછું આપણે બીજું રાખીએ, એની સામે હશે એનું સ્મોલ આર અને સેમ ક્રોમોઝોમ પર અહીંયા હશે કેપિટલ વાય અને અહીંયા હશે સ્મોલ વાય. આવું થશે ત્યારે શું? અહીંયા તો બે અલગ અલગ રંગસૂત્રો, બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક, બે અલગ અલગ જગ્યા અને બે અલગ અલગ જનીનો. પણ અહીંયા કેવું છે? અહીંયા જોવો, અહીંયા એક જ રંગસૂત્ર છે અને આ એક જ રંગસૂત્ર ઉપર તમારા બે અલગ અલગ જનીનો માટેના મીન્સ કે લક્ષણો માટેના જનીનો આવેલા છે. તો આમ તમે જોશો શું જોશો તમે અહીંયા આમાં જવાની એકચ્યુઅલી તમને આ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ભલે આપણે 2 લેક્ચર જોઈએ પણ મને છે ને એક એક છોકરાનું ક્લિયર જોઈએ છે. અહીંયા તમે સમજો થાય કેવું, તમને યાદ હશે, અહીંયા હું ખાલી થોડીક વાર માટે મૂકું છું કે તમને આ ટાઈપના રંગસૂત્રો હોય ને તો આ ટાઈપના આપેલા આવી સ્થિતિ હોય, પણ પછી જ્યારે એ અર્ધીકરણમાં પ્રવેશે ને ત્યારે આનો થોડોક ભાગ આમાં, આનો થોડોક ભાગ આમાં, તો અહીંયા જે થયું ને સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય, જો પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય, તો આ સંભાવના વધી જાય, વ્યતિકરણની સંભાવનાઓ શું થશે? વધી જશે. જનીન અદલા બદલીની સંભાવનાઓ વધી જશે. ક્યારે? કે જ્યારે બે જનીનો અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા હોય ત્યારે. પણ આમાં આવું નહીં થાય, અહીંયા આવું થશે નહીં. હજી કહું, જો ચલો અહીંયા આ ટાઈપની સ્થિતિ હશે ને ત્યારે 4 જનીઓ બનશે. આ ટાઈપની કોઈ સ્થિતિ હશે ત્યારે જનીઓ કેટલા બનશે? 4. ક્યાં? કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. આ જનીઓ બનશે. આ જનીઓ ક્યારે આવા જનીઓ બન્યા? કે જ્યારે બંને કેરેક્ટરિસ્ટિક માટેના રંગસૂત્રો ઉપર આવેલા જનીનો પણ અલગ અલગ છે, પણ જ્યારે આવી સ્થિતિ હશે ને ત્યારે 2 જનીઓ બનશે. કેવી સ્થિતિ? આવી સ્થિતિ હશે કે જ્યારે એક જ ક્રોમોઝોમ ઉપર આવેલા હશે. ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. આવી સ્થિતિ હશે ત્યારે ક્યાં? એક બાજુના આ અને એક બાજુના આ. ક્યાં? કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. ક્લિયર? સો આ 2 જ પ્રકારના, કેમ કે એ તો કોમન સેન્સની વસ્તુ છે ને, બરાબર? કેમ કે એ તો તમે આનું આની સાથે કરાવતા હતા ક્રોસિંગ, એટલે આ મળતું હતું, આનું આની સાથે મળતા હતા એટલે તમને આ 2 મળ્યા, પાછું આનું આની સાથે આનું આની સાથે એટલે તમને આ રીતના 4 મળ્યા હતા, કેમ કે અહીંયા અલગ અલગ ક્રોમોઝોમ છે. પણ જ્યારે એક જ હશે, એક જ રંગસૂત્ર ઉપર, એક જ ક્રોમોઝોમ ઉપર આવી રીતના સાથે સાથે આવેલા હશે જનીનો, બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક માટેના છે, પણ આમ સાથે આવેલા હોય, નજદીક આવેલા હોય ત્યારે અંદર ત્રીજું કોઈ ઘૂસી શકે નહીં, અથવા દૂર જવાની સંભાવનાઓ કેવી થશે? ઘટી જશે. બરાબર? તો આ પ્રકારના જે જનીનો હોય ને છોકરાઓ, એને કહેવાય સંલગ્ન જનીન. સમજાય છે? આ જનીનોને શું કહેવાય? સંલગ્ન જનીન. અને આ જે થયું ને એને શું કહેવાય? સંલગ્નતા. કેમ કે સંલગ્નતા વધારે ત્યારે પુનઃસંયોજન ઓછું. આ વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંલગ્નતા વધારે એટલે શું? જ્યારે જનીનો એકબીજાની કેવા છે? નજીક છે, એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે ત્યારે વ્યતિકરણ પુનઃસંયોજન એટલે શું? જો આનું આમાં ગયું હોત, આનું આમાં ગયું, પછી જનીનો એકબીજાથી દૂર, રંગસૂત્રિકાઓ એકબીજાથી દૂર જાય, ખસત, તો થોડોક ભાગ આનો આમાં વહી ગયો, આનો આમાં વહી ગયો, પણ આ એક જ ઉપર હોત તો એવી સંભાવનાઓ કેવી થઈ જાત? ઓછી. તો સંલગ્નતા વધારે, રિપીટ કરું છું, સંલગ્નતા વધારે ત્યારે પુનઃસંયોજન ઓછું, અને જ્યારે સંલગ્નતા ઓછી ત્યારે સામે ભારોભાર શું આવશે? પુનઃસંયોજન. રિકોમ્બિનેશન કહેવાય. પુનઃસંયોજનને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? રિકોમ્બિનેશન. એટલે ટર્મિનોલોજી છે તમને સમજાવવા માટેનું કે જ્યારે સાથે હશે, બરાબર, નજદીક હશે ત્યારે પુનઃસંયોજન ઓછું થશે અને ફેરફાર પણ કેવા થશે? ઓછા થશે. એક ઉદાહરણ આપો, મને ખબર છે આમાંથી ઘણા એવા હશે કે જેને હજી કંઈક સમજવામાં પ્રોબ્લેમ થતો હશે, પણ આપણે થોડુંક બહારનું એક્ઝામ્પલ લઈએ. ચલો એક એક્ઝામ્પલ લઈએ. આ એક કોઈ બી આવડું કે એવું ગામ છે, સિસ વિલેજ. સમજાઈ જશે અને બીજી કાંઈ જરૂર નથી, એના ટિપિકલ એક્ઝામ્પલની જરૂર પણ નથી. ત્યાં કોઈ એ નામની ગર્લ રહે છે અને ત્યાં કોઈ બી નામનો શું રહે છે? બોય. આ બંને બહુ સારા ફ્રેન્ડ છે,
બહુ સારા ફ્રેન્ડ છે, બહુ સારી દોસ્તી છે, ગહેરી દોસ્તી છે, પ્યારવાળી દોસ્તી છે, જેથી કરીને બાજુમાં જ રહે છે, એક જ ગામની અંદર, બરાબર, બહુ સારી એવી દોસ્તી છે, એક જ ગામની અંદર રહે છે, સિમ્પલ, બંને કદાચ ફ્યુચરમાં બહુ જલ્દી એવું બની શકે સાથે રહે, મેરેજ કરે, એવું પણ બની શકે, આ એક કન્ડિશન છે. પણ અહીંયા એક ત્રીજો પણ વ્યક્તિ છે, બરાબર, બાજુમાં રહે છે, ચલો બાજુના ગામમાં રહે છે, એ સી નામનો બોય છે, બરાબર. બટ આ જે સી નામનો બોય છે ને, હી ઓલ્સો લાઈક ધીસ ગર્લ, એ નામની ગર્લ એને બહુ પસંદ છે ભાઈ, એને પણ જોઈએ છીએ આ ગર્લ. આ એક્ઝામ્પલ તમને સીધું મનમાં બેસી જશે. આ વ્યક્તિને પણ આ જોઈએ છે, પણ એ ઘૂસી નથી શકતો. કેમ કે એની નજદીક કોણ છે? બોય, બી બોય. સમજાય છે? અહીંયા કોઈ નામ આપ્યું નથી, એક કન્ડિશન સમજો, ગર્લ અને બોય સાથે છે, એક ગામમાં રહે છે, સારા રિલેશન છે, સાથે જ છે, દોસ્તી, ગહેરી દોસ્તી છે એમની. આ છે વ્યક્તિ, એને પણ આ ગર્લ ગમે છે, પણ અહીંયા કોઈ આવી નથી શકતું. એનું કારણ શું છે? કે ઓલરેડી જગ્યા તો ફિટ છે, રાઈટ? બટ હવે સમજો, તો આ બંને સાથે છે, એમ આપણા બે જનીનો સાથે છે, એ સહલગ્નતા, એ લિંકેજ, એ શું છે? સાથે છે, સહલગ્નતા. ક્લિયર? હવે સમજો, કન્ડિશન આપું છું તમને. આ બી નામનો જે વ્યક્તિ છે, એને પોતાના બિઝનેસ માટે કોઈ બહુ દૂરના એક અલગ જગ્યાએ જવાનું થયું. સો નાઉ બી ઇઝ ધેટ હિયર. બી બોય છે જે શું થઈ ગયું? અહીંયાથી નીકળી ગયું, અહીંયાથી બી બોય જતો રહ્યો, જગ્યા ખાલી થઈ ગઈ, તો અહીંયા બાજુનું હશે, સીધું અહીંયા આવશે. સમજાણો? આ પુનઃ સંયોજન થયું કે જ્યારે સાથે હશો તમે ત્યારે એ સહલગ્નતા. ક્લિયર? સાથે છો તો એ સહલગ્નતા, અને જ્યારે દૂર હશો ત્યારે શું થઈ જશે? પુનઃ સંયોજનની સંભાવનાઓ શું થશે? વધશે. આઈ હોપ સો કે છોકરાઓ તમારા મગજની અંદર ટર્મિનોલોજી ક્લિયર થઈ ગઈ હશે કે જ્યારે એક જ રંગસૂત્ર ઉપર જનીનો આવેલા હોય, ભલે બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સને બિલોંગ કરતા હોય, ત્યારે એનું પુનઃ સંયોજન થવાની સંભાવનાઓ ઓછી હશે. ક્લિયર? ઓકે, તો હવે જે આપણી એનસીઆરટીમાં, એમાં પણ હું એવી ટ્રાય કરીશ કે તમને થોડુંક લેન્ધી બનાવું, એટલે કે મોટું બનાવવાથી વધુ યાદ રહી જાય એવું નથી, બટ જે વસ્તુ નથી આપી, સ્કીપ આઉટ કર્યું છે, જનીઓ નથી બનાવ્યા, એને હું તમારી સામે મૂકીશ, જેથી કરીને તમને ગમે રીતના પ્રશ્ન કેમ ન પૂછાય, આવડી જાય. ઓકે, સારું, ચલો આગળ વધીએ હવે આપણે પાછા. સારું, ચલો, જો આગળની ટર્મ્સ તમને સમજાઈ ગઈ હશે તો આમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તો આ મેં ઓલરેડી લખ્યું છે બાજુમાં, હું સમજાવતી જાઉં છું એક એક પોઈન્ટને. ચલો, શું કહે છે? તો મોર્ગને છે ને સેમ દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો, જે કોને જેવો હતો? મેન્ડલના પ્રયોગ જેવો જ હતો, પરંતુ એને અમુક બાબતો ખબર પડી ગઈ કે ઓલામાં જે રિઝલ્ટ હતું એવું આમાં રિઝલ્ટ મળ્યું નહીં. તો શું કામ ન મળ્યું? બરાબર, એનું જો કારણ શોધે છે. મોર્ગન અને તેના સહયોગીઓને જે પ્રયોગો કર્યા એના ઉપરથી એક વસ્તુ તો એનો ખ્યાલ આવી જ ગયો હતો કે શું? કે જનીનો છે એ એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે, અને ક્યુ છે? એક્સ રંગસૂત્ર. એક એક શબ્દમાં એમસીક્યુ છુપાયેલા હશે. મોર્ગન અને તેમના સાથીઓએ જે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો એના ઉપરથી એક વસ્તુનો એનો ખ્યાલ આવી ગયો હતો કે જનીન છે એ એક્સ રંગસૂત્ર ઉપર શું છે છોકરાઓ? સ્થિત છે. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ? સેકન્ડ પોઈન્ટ જોયો. આ ઉપરાંત તેમને તુરંત જે પ્રયોગો કર્યા એના ઉપરથી એ જાણી લીધું, તરત એને એક્સપેરિમેન્ટ કર્યા અને એના ઉપરથી એને એ સાબિત કરી દીધું કે જ્યારે દ્વિસંકરણનું ક્રોસિંગ કરાવવામાં આવે છે ત્યારે જ્યારે બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય, મેં તમને વાત કરી હતી ને આવડિયા, ચલો આ એક રંગસૂત્ર હોય, બરાબર, એના અહીંયા આવેલું છે કેપિટલ આર, બરાબર, આ એક જ રંગસૂત્રની જે જોડ છે એની અંદરની વાત કરું છું હું તમને છોકરાઓ. અને અહીંયા આવેલું છે, માનો કે કેપિટલ આર, ઓલા વખતે આપણે સ્મોલ લીધું તો આ વખતે કેપિટલ લઈએ, અને અહીંયા લઈએ રંગ માટેનું, સોરી, આવી રીતના. તો એમ જ કે છે બે જનીન એક જ રંગસૂત્ર ઉપર આપેલા. તમે એમ કે મેડમ એ તો બે તો આવવાના જ હતા. અરે ભાઈ, કેરેક્ટરિસ્ટિકની વાત કરે છે, બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક માટેના બે અલગ અલગ જનીનો છે, એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય ત્યારે પિતૃ સંયોજનનું પ્રમાણ શું થાય? બિન પિતૃ કરતા ઊંચું જ રહે. હવે પિતૃ ને બિન પિતૃ અહીંયા કોને લીધા? આ છે ને એનું પ્રમાણ વધારે હશે કેના કરતા? આવી રીતના હોત ને એના કરતા. આ થોડુંક સ્મોલમાં બતાવું.
હોત એક અહીંયા ને અહીંયા અહીંયા ને અહીંયા ને અહીંયા ને અહીંયા અલગ, બરાબર, તો શું થાત? તો એ બિન પિતૃ થઈ જાત. સમજાય છે? એટલે એવું કે છે જ્યારે પિતૃ જનીન સંયોજનનું પ્રમાણ બિન પિતૃ પ્રકારથી કેવું હોય? વધુ હોય. એટલે કે આ બંને સાથે છે. પિતૃ શું કામ કીધા ભાઈ? કેમ કે એક જ રંગસૂત્રો ઉપર આવેલા છે. બિન પિતૃ શું કામ કીધા? કેમ કે બે અલગ અલગ લક્ષણો માટેના જનીનો બે અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા છે. સમજાણું? તો એ એવું કહે છે કે જ્યારે સંકરણ કરાવવામાં આવે છે ત્યારે જેનું પ્રમાણ મળે છે એ પિતૃ સંયોજનનું પ્રમાણ હંમેશા બિન પિતૃ કરતા કેવું હોય? ઊંચું હોય. એને પરિણામ મળ્યું. પરિણામ જે મળ્યું એમાં શું મળ્યું? એને બિન પિતૃ કરતા પિતૃનું પ્રમાણ વધારે મળ્યું. અહીંયા પિતૃ અને બિન પિતૃ શું ઇન્ડિકેટ કરે છે? જ્યારે એક જ ક્રોમોઝોમ ઉપર એક જ રંગસૂત્ર પર આવેલા છે ત્યારે પિતૃનું સંબોધન કરે છે. જ્યારે અલગ પ્રકારના ક્રોમોઝોમ્સ ઉપર આવેલા છે, એક કેરેક્ટરિસ્ટિક આની ઉપર, બીજાની આની ઉપર, ત્યારે શું ઇન્ડિકેટ કરે છે? બિન પિતૃ. પણ બિન પિતૃનું પ્રમાણ ઓછું છે કમ્પેરેટિવલી ટુ પિતૃ કરતા. એનું કે છે તો પાછળથી મોર્ગને જે પિતૃ માટે શબ્દ કયો વાપરી લીધો? સહલગ્નતા. એટલે કે જ્યારે આવું હશે, આવું, તેને શું કહેવાય? સહલગ્નતા. આવા જનીનોને શું કહેવાય? સહલગ્ન જનીનો. મેં પહેલા પણ વાત કરી તમને. આમ જે પિતૃઓ માટે એને પાછળથી કયો શબ્દ આપી દીધો? સહલગ્નતા. અને મોર્ગને આ માટે સંલગ્નતા શબ્દ આપ્યો. એ તો મેં તમને કીધું. અને રંગસૂત્રના જનીનો વચ્ચેનું ભૌતિક જોડાણ દર્શાવે છે. જે એક જ રંગસૂત્રોના જનીનો વચ્ચેનું ભૌતિક જોડાણ દર્શાવે છે. એટલે કે આ એક જ રંગસૂત્ર છે, એના આ જે જનીનો છે એની વચ્ચેનું જે જોડાણ છે, બરાબર, એ શું દર્શાવે છે? સહલગ્નતા. પ્રશ્ન તમને ગમે એટલું ફેરવીને પૂછાય, સહલગ્નતા એટલે શું? કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનો વચ્ચેનું ભૌતિક જોડાણ, જેથી કરીને સહલગ્નતાનું પ્રમાણ વધારે, ત્યારે પુનઃ સંયોજન આપોઆપ શું થઈ જશે? નીચે આવી જશે. પુનઃ સંયોજન આપોઆપ કેવું આવી જશે છોકરાઓ? નીચે આવી જશે. ટપ્પા તો પડે છે ને? બિલકુલ અઘરું નથી, પહેલેથી જોઈ લ્યો. મેન્ડલે કરાવ્યો દ્વિસંકરણનો પ્રયોગ. શું કરાવ્યો? દ્વિસંકરણનો પ્રયોગ. બટ ઓબ્વિયસલી દ્વિસંકરણની અંદર કેરેક્ટરિસ્ટિક લીધી હશે સાહેબે બે કેરેક્ટરિસ્ટિક. આપણે ઓલા અકોર્ડિંગ ટુ મેન્ડલ બે અલગ અલગ રંગસૂત્રો ઉપર હતી. પણ અહીંયા શું થાય છે? બે અલગ અલગ રંગસૂત્રો ઉપર નથી, એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે. એટલે એવું કહે છે કે તેનું પ્રમાણ વધારે મળ્યું, ઊંચા મીન્સ ઊંચું મળ્યું. કેમ કે ઈ પિતૃઓ પ્રકારના હતા. વચ્ચે જોડાણ બે એક જ રંગસૂત્રો પર આવેલા જનીનો વચ્ચેનું ભૌતિક જોડાણ કેવું હતું? વધારે. મેં તમને ઓલું ગામવાળું ઉદાહરણ આપ્યું હતું ને, નજદીક હતો એ અને બી, તો બે વચ્ચે સારું કમ્યુનિકેશન હતું, જેથી કરીને સી ની ત્યાં એન્ટ્રી પડવાના ચાન્સીસ કમ હતા. એટલે અહીંયા આપણું પુનઃ સંયોજન થવાની સંભાવનાઓ કેવી હતી? ઓછી હતી. પણ મેન્ડલે આ માટે કયો શબ્દ આપી દીધો? સહલગ્નતા. સહલગ્નતા અલ્ટિમેટલી શું ઇન્ડિકેટ કરે છે? કે એક જ રંગસૂત્રના વચ્ચેનું ભૌતિક જોડાણ. આપણે બેસ્ટ તરીકેથી વારંવાર શબ્દ સમજાવ્યો તમને. ઓકે, જ્યારે બિન પિતૃ જનીનો, જેમ કે વર્ડ આપણે બે મૂક્યા છે, પિતૃ અને બિન પિતૃ. સો વોટ ઇઝ ધીસ બિન પિતૃ? સમજાય છે? બિન પિતૃ કોને કહેવામાં આવે? તો કે બિન પિતૃ એ શું ઇન્ડિકેટ કરે છે? પુનઃ સંયોજન શબ્દ સાથે સંકળાયેલા છે. મેં કીધું ને આ સાથે છે એ સેલ્ફ ઇન્ડિકેટ કરે છે પિતૃનું. પણ જ્યારે આમ બે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક, અલગ અલગ જનીનો, અલગ અલગ ક્રોમોઝોમ્સ ઉપર આવેલા છે, એ ઇન્ડિકેટ કરે છે બિન પિતૃ. અને બિન પિતૃ થશે છોકરાઓ એટલે વ્યતિકરણ થશે, જનીનોની અદલાબદલી થશે અને સ્વરૂપ કંઈક અલગ હશે. સમજાય છે? એનું કંઈક સ્વરૂપ કેવું હશે? અલગ હશે. તો અહીંયા થોડુંક ધ્યાન આપજો, બરાબર. પુનઃ સંયોજન શબ્દ આપ્યો બિન પિતૃ માટે. હવે થોડું ફોકસ કરજો શાંતિથી. બે લેક્ચર વધુ જોઈ કાંઈ વાંધો નહીં, પાછળના બધા ટોપિક આપણે ડિઝીઝ ને ના આવે છે અને કાંઈ વાંધો નથી. બીજા ઘણા ચેપ્ટર આપણે સેલા પણ આવે છે, આપણે એમાં થોડીક સ્પીડ રાખશું. ઓકે, આપણે બિલકુલ શાંતિથી ન સમજાય તો 10 વખત વિડીયો જોજો અને ફોન બી કરી લેજો એવું હોય તો. શું કહે છે? મોર્ગન અને તેમના સહયોગીએ એ પણ નોંધ્યું કે ઘણા એવાય હતા કે એક જ રંગસૂત્રો ઉપર આવેલા હતા. એકચ્યુઅલી અહીંયા આપણે ભણી ગયા એક જ રંગસૂત્રો ઉપર આવેલા હશે તો સહલગ્નતા વધારે અને પુનઃ સંયોજકતા ઓછી. પણ અહીંયા થોડું ટ્વિસ્ટ છે, જોજો. એ પણ નોંધ્યું કે જ્યારે એક જ રંગસૂત્રો પર આવેલા જનીનો હોવાથી તેનામાં સહલગ્નતા કેવી હોય? વધુ. એને આગળ કહી દીધું. અને પુનઃ સંયોજકતા કેવી હોય? ઓછી. એક જ રંગસૂત્ર પર આવેલા જનીનો
ની પુનઃ સંયોજન પ્રમાણ ઓછું હશે જ્યારે તેમનું સહલગ્નતા વધારે હશે. પરંતુ ઘણા એવાય છે કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય. આ નીચેની લાઈન ઈ ટ્વિસ્ટ છે. ઘણા બધા એવા છે કે જે એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે, પરંતુ કેવી રીતના જોડાયેલા છે? ઢીલી રીતના જોડાયેલા છે. સમજાય છે? એ કેવી રીતના જોડાયેલા છે? ઢીલી રીતના જોડાયેલા છે. ત્યારે પાછું ઊંધું થશે, ત્યારે પુનઃ સંયોજનનું પ્રમાણ શું થશે? વધશે. એટલે આ છે ને કદાચ નહીં સમજાય તમને કે મેડમ તમે થોડીક વાર પહેલા એવું કહેતા હતા કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો એનું સહલગ્નતા વધારે હોય અને પુનઃ સંયોજિતતા ઓછી હોય. આ પાછું તમે એમ જ કહો છો કે એક રંગસૂત્ર ઉપર આવેલા હોય તેનું પુનઃ સંયોજનનું પ્રમાણ વધુ હોય, તો બે કેમ થાય? બે વસ્તુ કેમ પોસિબલ છે? શું કામ આપણે ડાયરેક્ટલી એક્સેપ્ટ કરી લઈએ? સમજાય છે? તો હું તમને આ બેની ટર્મ્સ અહીંયા મૂકી દઉં એટલે તમને સમજાઈ જશે. ચલો, પેલી ટર્મ્સ છે, હું અહીંયા આડા રંગસૂત્ર ડ્રો કરું છું. આ એનું સેન્ટ્રોમિયર, આ શું છે? એનું સેન્ટ્રોમિયર. શું થાય છે સમજો. આ એક રંગસૂત્ર છે, એમાં માનો કે અહીંયા આપણે રાખીએ, અહીંયા શું રાખશું? કેપિટલ વાય અને કેપિટલ ડબલ્યુ. એટલે અહીંયા છે, અહીંયા પણ કેપિટલ ડબલ્યુ બહાર રાખશું. આપણે ઉપર રીતના રાખ્યું ને એવી રીતના, આવી રીતના છે. સમજાય છે? તો આ પહેલી કન્ડિશન. માનો કે આ કોઈ પણ હોઈ શકે, માનો કે આ માદા છે. ચલો, આમાં વાત કરી, કોની વાત કરી છે? માદાના રંગસૂત્રની. આ કન્ડિશન છે, એકની વાત કરી. ત્યારે આવી સ્થિતિ હશે ને ત્યારે સહલગ્નતા શું હશે? વધારે. જ્યારે પુનઃ સંયોજન પ્રમાણ કેવું હશે? ઓછું. પુનઃ સંયોજન પ્રમાણ કેવું હશે? ઓછું. પણ મેં આ ફર્સ્ટ કન્ડિશન તમને કીધી. અહીંયા તમને કહે છે એક જ રંગસૂત્ર ઉપર, એટલે પાછું મારે બે રંગસૂત્ર તો હું અલગ અલગ ડ્રો કરીશ જ નહીં, કેમ કે રંગસૂત્ર તો બે કન્ડિશનમાં એક જ છે. તો સેમ લઉં છું અહીંયા. માનો કે આ એનું સેન્ટ્રોમિયર છે, તો અહીંયા માનો કે વાય છે અને અહીંયા માનો કે ડબલ્યુ છે. અહીંયા માનો કે વાય છે અને અહીંયા શું છે? ડબલ્યુ. શું દેખાય તમને આમાં? આ જોશો ને સરખી રીતના, માનો કે આ પણ બીજી કન્ડિશન માટેની માદા છે, તો અહીંયા જે જનીનો છે ને તો એક જ રંગસૂત્ર ઉપર તો છે, પણ એમાંય બહુ નજીક છે. સમજાય છે? જો હું આવી રીતના ડ્રો કરું તો આ તો બીજું હશે. એટલે થાય કેવું કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હશે તો આ સેન્ટ્રોમિયર, પણ માનો કે આપણે કીધું તો એક જ રંગસૂત્ર ઉપર છે, પણ માનો અહીંયા કે ડબલ્યુ છે, સોરી વાય છે અને અહીંયા ડબલ્યુ છે, એક જ રંગસૂત્ર ઉપર છે. અહીંયા બીજું છે, પણ માનો કે આનો ભાગ થોડોક અહીંયાથી અહીંયા આવી ગયો તો આ ડબલ્યુ તો ઓલી બાજુ વહી જશે. પણ આવું ન હોય અને આવું હોત તો? સમજાય છે? એટલે તમને પહેલા એવું કહે છે કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો સંપૂર્ણ સંલગ્નતા વધારે હોય, અને એમાંય કહે છે કે જો એક જ રંગસૂત્ર ઉપર એમાંય જો નજીક આવેલા હશે, અહીંયા તમને નજીક દેખાશે બંને, જુઓ એમાં પણ બે નજીક આવેલા હશે તો એમાં સંલગ્નતાનું પ્રમાણ કેવું હશે? વધારે. પણ આમ અહીંયા શબ્દ વાપર્યો છે ઢીલી રીતે જોડાયેલા હોય. કયો શબ્દ વાપરો મેં અહીંયા? ઢીલી રીતે જોડાય. ઢીલી રીતના એટલે કે અહીંયા ઢીલું ના કઠણ બીજું કાંઈ નથી, પણ અહીંયા વાત એ કરે છે કે જ્યારે એકબીજાથી થોડાક દૂર હોય. આ મેં તમને ઉદાહરણ આપ્યું હતું, સેમ ઉદાહરણ લ્યો તો અહીંયા. ચલો, કે માનો કે ભાઈ અહીંયા આ ગામ છે, બરાબર ને, એ ગર્લ છે અને અહીંયા છે ભાઈ બી બોય. બેય છે ભાઈ એક જ ગામમાં રહે છે, બેય શું છે? એક જ ગામમાં રહે છે, પરંતુ અહીંયા જ છે બીજું ગામ અને ન્યારે છે સી બોય. ચલો, કોણ નજીક થશે? આવું આ. સમજાય છે? તો ઘણી વખત એક જ ગામમાં, એટલે અહીંયા જેવી સ્થિતિ થઈ, બે અલગ અલગ સ્થાને છે. જો બે બાજુમાં રહેતા હોત તો સમજાણું તો કંઈક અલગ સ્થિતિ હોત. તો
અહીંયા વાત કરે છે આવા, જો આવું ક્યાંય લખતા નહીં હો, તમારા મેડમનું નામ નતું પાડતા, એમ કે અમારા મેડમે તો આવું ગર્લનું બોયનું એક્ઝામ્પલ આપ્યું હતું તો એ અમને વધારે સારી રીતના યાદ રહ્યું. એટલે આવા ગતકડા કરવાની જરૂર નથી. પણ એ તમને એવું કહે છે છોકરાઓ કે જ્યારે આવી કન્ડિશન હશે, ઢીલી રીતના જોડાયેલા હશે, ત્યારે તેમાં પુનઃ સંયોજન શું હશે? વધુ હશે. હવે જોજો, પાછા તમે મને પ્રશ્ન કરશો કે મેડમ પુનઃ સંયોજન વધુ એટલે સહલગ્નતા ઓછી ને? તો હું એમ નથી કહેતી, હું એવું નથી કહેતી તમને, બરાબર. અહીંયા પણ સહલગ્નતા વધારે હશે, અહીંયા પણ સહલગ્નતા વધારે હશે, પણ જે ફર્સ્ટ કન્ડિશન છે ને એની અંદર જે ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે એના પર્સન્ટેજ કહું છું, તો અહીંયા સહલગ્નતા છે 1.3%. કેટલી સહલગ્નતા છે? 1.3%. અને અહીંયા નોટ સહલગ્નતા, સોરી, પુનઃ સંયોજન પ્રમાણ કેટલું હશે? 1.3%. સમજાય છે? જ્યારે બીજી વાત મેં કહી ને, ઢીલી રીતના જોડાયેલા છે, એમાં કાંઈક પ્રમાણ આવું આપે છે 37.2%. આમાંથી કાઢો તો કેટલા વધશે? પર્સન્ટેજ કેટલા વધશે? એક મિનિટ ચેક કરીએ. 98.7%. અહીંયા કેટલું પર્સન્ટેજ આવે? સહલગ્નતા 97.8%. અહીંયા કેટલી હશે? 62 point something, કેટલી? 7. ચલો, હા એવું થશે ને. હા ચલો, ડન. આ સહલગ્નતાનું પ્રમાણ કેવું છે? આટલું છે. મારી વાતમાં ટપ્પા પડે છે તો તમે સમજો કે આ બે કન્ડિશનની અંદર સમજો કે અહીંયા જ્યારે બાજુમાં હોય ત્યારે પુનઃ સંયોજનનું પ્રમાણ સાવ ઓછું થઈ જશે, બરાબર છે. પરંતુ જ્યારે એક જ રંગસૂત્રો ઉપર આવેલા જનીનો એકબીજાથી દૂર હશે ત્યારે કમ્પેરેટિવલીમાં પુનઃ સંયોજન, આ બેનું કમ્પેરિઝન કરો તો અહીંયા પુનઃ સંયોજનનું પ્રમાણ વધશે. એકચ્યુઅલી તમે એમ કહેશો કે મેડમ અલગ જ રંગસૂત્રો ઉપર હોય તો બહુ જ વધશે. ત્યારે એવું બને કે પુનઃ સંયોજન વધી જાય સહલગ્નતા કરતાં. એટલે બે કન્ડિશનની અંદર સહલગ્નતા વધારે જ છે, પણ જો એ બે નજીક આવેલા હોત તો પુનઃ સંયોજન કેવું થતું હોત? ઓછું. પરંતુ જ્યારે એકબીજાથી દૂર છે ત્યારે પુનઃ સંયોજન કેવું થાય છે? વધારે. સમજાય છે કે નથી સમજાતું? ઈઝી છે, બહુ ઈઝી છે, બરાબર. તો તમે આ સેમ વસ્તુને લખી શકો. જે વસ્તુ મેં ઉપર તમને સમજાવી છે એ તમે શું કરી શકો છો? સેમ લખી શકો છો, જેની અંદર તમને સફેદ જનીન પીળા જનીનનું ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું છે. ટેક્સ્ટબુક પ્રમાણે જ જાશું આપણે. સફેદ જનીન એ પીળા જનીન સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું છે. જેથી પુનઃ સંયોજનનું પ્રમાણ માત્ર 1.3% જેટલું જ રહે છે. આ ફર્સ્ટ કન્ડિશનની વાત કરી મેં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન. સમજાય છે કે નથી સમજાતું? પણ જ્યારે સફેદ અને લઘુ પંખ માટેનું આપેલી કન્ડિશનની વાત કરી કે જ્યારે સફેદ જનીન, સફેદ એટલે W અને પીળું એટલે શું કીધું? કેપિટલ Y. આ બંને છે એ જો બે અલગ કેરેક્ટરિસ્ટિક આપે છે. તમે એમ ન કહેતા મેડમ બે એક જ કેરેક્ટરિસ્ટિક માટેના જનીનો નથી ભાઈ, નથી. એક એની રંગ હશે, કે એને આખા બોડીનો રંગ હશે, એક આંખનો રંગ હશે, બરાબર. એમ બે અલગ કેરેક્ટરિસ્ટિક લીધી તો એ એકબીજાથી મજબૂતાઈથી જોડાયેલા છે, નજીક જોડાયેલા છે, ત્યારે તમને રિઝલ્ટ કેવું મળે છે? 1.3%. કોનું પ્રમાણ? પુનઃ સંયોજન. પણ ત્યારે સહલગ્નતા કેવી છે? સૌથી વધારે. હવે તમને બીજી કન્ડિશન આપે છે છોકરાઓ. એ બીજી કન્ડિશનની અંદર વાત કરે છે સફેદ અને રંગ વાત કરે છે. સફેદ એ લઘુ પંખ માટેના જનીનોથી થોડું દૂર હોય છે એવું લખશું તો અહીંયા આપણે મજબૂતાઈથી જોડેલા સામાનાર્થી શબ્દ લાગશે. એટલે મીન્સ કે એક્ઝેક્ટલી ના જેવું કોપી પેસ્ટ નહીં લાગે. આપણે આ લીધું એના કરતાં ઓપોઝિટ લેવાનું. જનીનોથી
ઢીલી રીતના જોડાયેલા હોય છે. બે વસ્તુમાં કોમન એક વસ્તુ છે, શું કે બંને આવેલા છે ક્યાં? એક જ રંગસૂત્ર ઉપર. ક્યાં આવેલા છે? એક જ રંગસૂત્ર ઉપર, એટલે કે તે ઢીલી રીતે જોડાયેલા હોય છે. કેવી રીતના જોડાયેલા હોય છે? ઢીલી રીતના જોડાયેલા હોય છે, જેથી તેમાં પુનઃ સંયોજનનું પ્રમાણમાં કેવું હોય છે છોકરાઓ? વધુ હોય છે. જેની અંદર આપણે વાત કરીએ this and this, તો એનું પુનઃ સંયોજન પ્રમાણ 37.2% જેટલું, જ્યારે તેના સહલગ્નતાનું પ્રમાણ કેટલું છે? 62.7. 8 હોવું જોઈએ, 7 8 9 8. આપણે મેથ્સ વાળા નથી ને, એટલે આપણને થોડી ઘણી તકલીફ થાય ભાઈ. ચલો, તો વાત એવી કરે છે તમને કઈનું પ્રમાણ ત્યારે કેટલું છે? 62.8% જેટલું હોય, જ્યારે અહીંયા સહલગ્નતાનું પ્રમાણ કેટલું છે? ઉપર જોવો તો આમાંથી આટલી નીકળી ગઈ તો 98.7%. તો તમને બેયની અંદર ખ્યાલ આવશે કે અહીંયા સેમ કેરેક્ટરિસ્ટિક તો ભાઈ તમે બે જ લીધી હતી, ઓલા પણ એ બે લીધી હતી. જો અહીંયા ને અહીંયા બે જગ્યાએ, પણ બેમાં ફરક શું હતો કે એમાં બંને જનીનો એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે. બંને જનીનો એકબીજા સાથે શું હોય? મજબૂતાઈથી જોડાયેલા હોય છે. અને જ્યારે સેકન્ડ કન્ડિશન હતી એમાં જનીનો એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા હોય છે? ઢીલી રીતના જોડાયેલા હોય છે. કેવી રીતના જોડાયેલા હોય છે? ઢીલી રીતના જોડાયેલા હોય છે. તો તમને જ્યારે આ બે કન્ડિશન જોવા મળે ત્યારે આવું રિઝલ્ટ કંઈક પ્રાપ્ત થશે. ક્લિયર? કે કોઈ વાંધો છે છોકરાઓ? ઇઝી છે, બરાબર. એમાં કાંઈ બહુ ટફ તમને પડે એવું મને ક્યાંય દેખાતું નથી. હવે પહેલેથી આ વસ્તુ વારંવાર વાંચજો એટલે ખ્યાલ આવી જશે. હવે તમે તમારી ટેક્સ્ટબુકનું પેજ ફેરવશો ને છોકરાઓ, એટલે એની અંદર 2 કન્ડિશન્સ આપી હશે. કન્ડિશન તો નથી પણ ક્રોસિંગ છે, બે ક્રોસિંગ છે. આ ક્રોસિંગ એક આનું છે, ક્રોસિંગ બી આનું છે. જોજો સરખી રીતના. એકચ્યુઅલી એની અંદર હું તમને પ્રયત્ન કરીશ કે જનીઓ પણ બનાવીને આપું, જનીઓ પણ બનાવીને તમારી સામે રાખું, જેથી કરીને તમને સમજમાં આવે. નહીતર અડધા લોકો તો એને ગોખી લે હે. એવા ધુરંધરો મેં જોયા છે કે એને પણ શું કરી શકે છે? એ ગોખી શકે છે. તો આપણે એવું બિલકુલ કરવાની જરૂર નથી. તો આ હશે ક્રોસિંગ એ અને આ શું હશે? ક્રોસિંગ બી. સમજાય છે? ક્રોસિંગ એ અને ક્રોસિંગ બી. તો હવે થોડાક આપણે આગળ વધીએ છોકરાઓ. બે ક્રોસિંગને વારાફરતી લેશું. પહેલા આપણે કોને લેશું? ક્રોસિંગ એને માત્ર. ચલો, પહેલા તો બટ ઓબ્વિયસલી આપણે કોને લેવાના હોય? એના પિતૃઓને. તો સેમ જે મેં ન્યાય આપ્યા છે એવું સેમ તમારે મૂકવાનું છે. ચલો, અહીંયા જનીનો રંગસૂત્ર હું કેવા લઉં છું? બસ થોડાક આડા, કાંઈ બીજું ફરક પડતો નથી. આ બાજુ મેં માનો કે માદા રંગસૂત્રો લીધા હોય તો બીજી બાજુ મારે આ એનું ક્રોમોસોમ્સ સેન્ટ્રોમિયર મૂકી દીધું મેં. ચલો, એક બાજુ મેં નરના લીધા હશે, તમને ખબર છે ને એની અંદર આ સમયુગ્મી પ્રકારના હશે, આ વિષમયુગ્મી પ્રકારના હશે. તો માનો કે આ X પ્રકારનું હશે, તો કયા પ્રકારનું હશે? Y પ્રકારનું. તમે લોકો જ્યારે અહીંયા ચાલુ થયું હતું ત્યારે કીધું તો X રંગસૂત્ર ઉપર જ સ્થિત છે, એટલે છે ને આ જંગલી જાતિ છે માખીની. એકચ્યુઅલી આ પ્રયોગ પણ એના ફળમાખી ઉપર જ કર્યો હતો. અહીંયા જે આ પ્રયોગ આખો બતાવે છે શેની ઉપર કર્યો છે? ફળમાખી ઉપર. પહેલા તો હું તમને મૂકી દઉં, આ ક્યુ છે ક્રોસ એ. હવે તમને બધાને ખ્યાલ છે છોકરાઓ? બરાબર સમજો. અહીંયા મેં જે સેમ મૂક્યું હતું અહીંયા મૂકું છું, કેપિટલ Y
ડબલ્યુ. એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં મે બી તેને સ્મોલ ફોર્મમાં આપ્યું છે. ચલો તો સેમ અહીંયા હું મૂકું છું વાય અને ડબલ્યુ. અહીંયા પણ એનું સેન્ટ્રોમિયર હશે, અહીંયા પણ હું મૂકું છું વાય અને ડબલ્યુ, પણ હું અહીંયા વાય પ્લસ અને ડબલ્યુ પ્લસ, અને અહીંયા મૂકું છું હું નર. આની ઉપર નહીં હોય, આની ઉપર કોઈ પ્રકારના એના જનીનો આવેલા હોતા નથી, એક્સ રંગસૂત્ર ઉપર જ આવેલા છે. આ ટર્મ્સ તમને સમજાય ને, તમે આવા બે પિતૃઓ વચ્ચે ફલન કરાવો છો. તમે ફલન કોની વચ્ચે કરાવો છો? આવા પિતૃઓ વચ્ચે. એકચ્યુઅલી મેં તમને કીધું હતું ને, આ રિઝલ્ટ તમને ફાઇનલી આ મળશે, છેલ્લે તમને રિઝલ્ટ કેવું મળશે? આ મળશે. બટ તમે કહેશો કે મેડમ અહીંયા આ છે ને પ્રચ્છન્ન છે, આ કેવું છે? પ્રચ્છન્ન. તો તમે એમ કહેશો કે મેડમ તો અહીંયા એકદમ સ્મોલ કેમ લખ્યું? એકચ્યુઅલી આ પ્લસ છે ને ઉપર, એ શું પ્રભાવીપણું દર્શાવે છે. કદાચ તમને આવો કાંઈ બી ડાઉટ થાય તો પ્લસ ઉપર છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? પ્રભાવીપણું રિપ્રેઝેન્ટ કરે છે. સમજાય છે? એ શું તમને દેખાડે છે? પ્રભાવીપણું દેખાડે છે. તો આ બંને વચ્ચે હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? ક્રોસિંગ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર તમને ખ્યાલ આવશે કે એક જ રંગસૂત્રો પર બંને જનીનો નજીક નજીક છે, બંનેની અંદર. જ્યારે આપણે સેકન્ડ ટર્મિનોલોજી લેશું, મીન્સ કે ક્રોસિંગ બી, ત્યારે કંઈક અલગ જ રિઝલ્ટ હશે. ત્યારે રિઝલ્ટ કેવું હશે? કંઈક અલગ જ હશે. ક્લિયર? પણ ઇટ્સ ક્વાઇટ લેન્ધી, મોટો પ્રયોગ છે. કાલે જાશું આપણે આની અંદર, બરાબર? એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે જાશું, પણ મને આટલું ક્લિયર જોશે તમારું. ઓકે, સારું, ચલો આટલું પાકું કરો. સલગ્નતા ઉપર થોડોક ફોકસ વધારે કરજો. કાંઈ બી ન સમજાય તો હજી એક વસ્તુનો રસ્તો છે, પ્રિપેર વન બુક, બરાબર, કે જેની અંદર આટલા ડાઉટ્સ છે. જ્યારે પણ મળશું ત્યારે આપણે સાથે મળીને ડોટ સોલ્વ કરી લઈશું. ઓકે, ચલો, થેન્ક યુ.